મિની અંબાજી ખાતે સાંસદ પરબતભાઈ પટેલ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થવાની છે, જે અંતર્ગત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ભારતના તમામ મંદિરોને સ્વચ્છ રાખવા માટે આહવાન કર્યું। ત્યારે આજ રોજ દિયોદર તાલુકાના સાણાદર મિની અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ અને દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંબાજી માતાના ચોકની સાફ સફાઈ કરવામાં આવી। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ મંત્રી પરાગભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હસુભાઈ પટેલ, ઉપપ્રમુખ ભવાનજી ઠાકોર, બક્ષી મોરચાના પ્રમુખ ઈશ્વરભાઈ નાઈ, યુવા મોરચાના પ્રમુખ મેરાજભાઈ દેસાઈ, મહામંત્રી જોરાજી ઠાકોર, પોપટભાઈ પંચાલ, કિશોરભાઈ પરમાર, રાજુભાઈ મોદી સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર। મિત્રો, અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રતિષ્ઠા 22 તારીખે થવાની છે। દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા પણ થવાની છે અને મોદી સાહેબે પણ મિત્રો આ પ્રતિષ્ઠા નિમિત્તે દેશના બધા જ મંદિરોમાં સ્વચ્છતા રહે એના માટે સ્વચ્છતા અભિયાન બધા આગેવાનોને, કાર્યકરોને, ધારાસભ્યો, સંસદ સભ્યોને પણ કરવા માટે કીધું। એના ભાગરૂપે આજે દિયોદર તાલુકા સાણાદર મુકામે મા અંબાના ધામમાં અમારા ધારાસભ્યશ્રી અને અમારી આખી બધા જ કાર્યકરોની ટીમ સાથે મા અંબાના ધામમાં પણ સ્વચ્છતા અભિયાનનો મિત્રો કાર્યક્રમ રાખ્યો છે। દેખો તો ખરી કે મોદી સાહેબ આસો મહિનાની નવરાત્રિના 9 દિવસ, ચૈત્રીની નવરાત્રિના 9 દિવસ તો નખરોનો ઉપવાસ કરતા જ, પણ અત્યારે પણ જ્યારે 11 દિવસનું અમને અનુષ્ઠાન જે કર્યું છે અને એના અનુસંધાને સમગ્ર દેશમાં જે માહોલ સર્જાઈ રહ્યો છે, રામમય સમગ્ર દેશની પ્રજા બની ગઈ છે। ઘેર ઘેર જેમ સંઘના અને અમારા આંદોલનોના મારફત દરેક આનું આમંત્રણ પત્રિકા અને એ પણ જ્યારે અપાઈ રહ્યું છે, ત્યારે આજે અમે બધા પણ અહીં મા અંબાના ધામમાં સાણાદર મુકામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત અત્યારે બધા કાર્યકર મિત્રોનો, અમારા ધારાસભ્યશ્રીનો, બધા આગેવાનોને ધન્યવાદ અને અભિનંદન આપું। જ્યાં જ્યાં આપણા મંદિરો આવ્યા છે ત્યાં બધામાં સ્વચ્છતાનું કામ આપણે બધા માથે ઉપાડી અને સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, બધાથી ચોખ્ખાઈ મંદિરમાં હોય એ રીતે મંદિરોને સ્વચ્છ રાખીએ એ આશયથી આજે મા અંબાના ધામમાં અમે બધા આવ્યા હતા। આભાર।